હવે આજનો આપણો ટોપિક હતો ઈંટ, જેમાં ઈંટની મજબૂતાઈ ચેક કરવા માટે આગલા વિડીયોમાં આપણે જણાવ્યું એ રીતે કે પાણીમાં રાખીને ઈંટને આપણે ચેક કરી શકીએ. આ સિવાય ઈંટની મજબૂતાઈ આપણે ચેક કરવી હોય કે સારી ઈંટ કઈ છે તો એને આપણે કઈ રીતે ચેક કરી શકીએ, તો એનો બીજો ઓપ્શન આ છે કે કોઈ પણ ઈંટ હોય ને એને આપણે 4 ફૂટેથી, કઈ રીતે 4 ફૂટેથી હાથમાં લઈ, આ આપણી ઈંટ છે આમ, તો એને 4 ફૂટેથી આડી પાડવાની વાત છે, ઊભી પાડવાની નહીં. હવે 4 ફૂટે આડી પાડવી એટલે તો એમાં છે તમારી પાસે એક A નંબરની ઈંટ છે, એક B નંબરની ઈંટ છે અને એક C નંબરની ઈંટ છે. હવે આ ત્રણેય નંબરની ઈંટ તમારી પાસે છે તો તમારે આમાં જાણવું છે કે કઈ ઈંટ સારી ક્વોલિટીની છે. તો આ A નંબરની ઈંટ છે ને એમાંથી આપણે કોઈ પણ 10 ઈંટ લેવું, B નંબરમાંથી આપણે 10 લેવું અને C નંબરમાંથી 10 લઈશું. આ ત્રણ ઈંટને આપણે ઊભી પાડશું. કેટલા ફૂટેથી? 4 ફૂટેથી. પાડવાની કઈ રીતે? આ રીતે પાડવાની, આ રીતે પાડવાની નહીં. આડી ઈંટ આપણે 4 ફૂટના અંતરેથી પાડશું. સમજી લો કે પેલા A નંબરની ઈંટ આપણે 4 ફૂટેથી પાડી, તો આ ઈંટને એવડે એટલે કે આ ઈંટ છે એના 2 કટકા થયા. કેટલા થયા? 2 કટકા. આ ઈંટના એવડે ગણો તો 3 કટકા થયા. આ ઈંટના એવડે ગણો તો 4 કટકા થયા, અથવા ભૂકો થઈ ગયો. કટકા થયા એટલે તમે પાડો છો એટલે બટકી જાય અને કટકા ગયા. સમજી લો કે કોક ઈંટ નો થઈ, કોક ઈંટના 2-3 થયા એટલે એ એવડે જ આવી ગઈ 2 ઈંટમાં. જે એવડે જ વધુ છે, કોક ઈંટના 2 છે કોકના 4 થયા, એટલે 10 ઈંટનો સરવાળો કરેલ એવડે 3 કટકામાં લઈ શકાય. એમ બધી ઈંટો ભૂકો થઈ ગયો, એક ઈંટના 2-3 કટકા થયા તો એને આપણે આ કેટેગરીમાં લઈ શકાય. એટલે 10 ઈંટનો સરવાળો આપણે કરીએ એટલે કટકાનું ટોટલ આવી જાય, એની ઉપરથી આપણે ઈંટની કેટેગરી નક્કી કરી શકાય. તો જે 2 કટકા થાય છે આપણે આમાં કઈ ઈંટ સારી બોલી એવું ન કહીએ કે, પણ જે ઓછા કટકા થાય છે એને તમે 10 માંથી 9, જે 3 કટકા થાય છે એને 10 માંથી 8 અને જે વધુ થાય છે એને 10 માંથી 7. આ રીતે તમે એની કેટેગરી નક્કી કરી શકો. હવે તમારે પોતાનું મકાન બનાવવું છે, તમને ઈંટમાં નોલેજ નથી કે કઈ ઈંટ સારી છે કઈ ઈંટ ખરાબ છે, તો તમે પ્રેક્ટિકલી તમે પણ આ અનુભવ કરી શકો. ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે કે ઈંટને ઠપકારવાથી. પેલો ઓપ્શન આપણે પાણીમાં રાખવાનો જે શીખ્યા, ત્યારબાદ આ બીજો ઓપ્શન, ત્યારબાદ ત્રીજો ઓપ્શન કે કોઈ પણ ઈંટને તમે ઠપકારો ને તો નગારા જેવો અવાજ આવે, અથવા લોખંડ કેમ ભટકાતું એવો અવાજ આવે કે સારો અવાજ આવે, તે પાકનો અવાજ હોય, એ દ્વારા પણ તમે ઈંટની મજબૂતાઈ નક્કી કરી શકો. એટલે આ 3 રીતે તમે ઈંટની મજબૂતાઈ નક્કી કરી શકો.